આપણે મેથીની ભાજી બનાવવાની છે. મેથીની ભાજીને આપણે ચણાના લોટમાં બનાવવાની છે. તો આપણે આને કટિંગ કરી નાખી છે. હવે આપણે આને ધોઈ લેવાની છે. ધોવા માટે આપણે એક વાસણમાં માટી બાટી હોય તો એની સાર રહી જાય અને આપણી મેથી સરસ ધોઈ જાય. આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે 2 ચમચી ચણાનો લોટ લેવાનો છે. ચણાના લોટને આપણે ગોળી નાખવાનો છે. પાણી એડ કરીને આપણે એને ગોળી લેવાનું છે. આપણે હવે ભાજીનો વઘાર કરીશું. આપણે 1.5 પાવડું તેલ એડ કરીશું. જીરા અને હિંગનો આપણે વઘાર કરવાનો છે. આપણે એમાં હિંગ નાખીશું. આપણે એક લીલું મરચું નાખીશું. આમાં એક નાની ડુંગળી નાખવાની છે. આપણે અડધું ટમેટું નાખીશું. આપણે એને સારી રીતે સાતરી લેવાનું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હળદર નાખીશું. ધાણા જીરું, લાલ મરચું. આપણે મેથી લીધી છે અને હવે આપણે લાડવો વાળવા દેવાનો. આવી રીતના લાડવો વાળીને પછી નાખવાનું. પાણી અંદર રહે નહીં. પાણીને આપણે નિતારી લેવાનું. આપણે આને સરસ હલાવી દઈશું. આપણે એમાં લસણ નથી નાખ્યું. સ્વામિનારાયણની મેથી બનાવી છે. સ્પેશિયલ સ્વામિનારાયણની મેથી. આપણે હવે આની અંદર ચણાના લોટનું બેસન તૈયાર કર્યું છે એને આપણે અંદર કાસું ન રહે એના માટે આપણે પાણી એડ કરવાનું છે. પાણી એડ કરી અને આપણે એને સળવા દેવાનું. આપણે 2 મિનિટ લોઢી મૂકી અને એને આપણે ઉપર મૂકીશું. દાજે નહીં અને આપણે ચણાનો લોટ કાસો ન રહે. 5 મિનિટ આપણે ઢાંકી દઈશું. આપણે એને સરસ હલાવી દઈશું. કડક એને જ થઈ અને એકદમ સરસ થઈ છે. અને ચણાનો લોટ આપણે બેસન છે એ સરસ પાકી જશે. બની ગઈ ને એકદમ મસ્ત. આપણે ભાજી સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.